બેટા નતું ભાવતું આ રહ્યું તોડતા તો આને કઈ રીતનું પીવાનું નહીં ખબર તને? હેલો મિત્રો, કેમ છો? જય ઠાકુરજી. હવે મિત્રો, કોઈક વાર આપણી સાથે થતું હોય છે કે અમુક દ્રશ્ય આપણે જે જોઈએ એ આપણને ખૂબ જ દુઃખ લાગે અને આપણું હૃદય સ્પર્શી ઉઠે છે. આજે એવો જ કિસ્સો અમારી સાથે બન્યો. અમે 3-4 લોકો બેઠા હતા અને બાજુમાં એક નાસ્તાની દુકાન હતી. તો ત્યાં એક બાળક આવે છે અને સાથે તેની માતા હોય છે. તો એ બાળક જીદ કરે છે કે મમ્મી મારે દાબેલીનો નાસ્તો કરવો છે. અને ત્યારે એ માતા ના પડે છે કે અત્યારે નહીં, પછી, કારણ કે એ બાળક સાથે એના બીજા 2 બાળકો પણ સાથે હતા. એટલે હું એવું માનું છું કે 3 બાળકોને નાસ્તો કરાવવો હોય અને કોઈ સગવડ નહીં હોય તો અત્યારે હવે મિત્રો આપણે નક્કી કર્યું છે કે આપણે એ જ નાસ્તો એટલે કે દાબેલી અને ફ્રૂટી લઈ એ જ વસ્તીમાં એ બાળક અને બીજા બધા બાળકોને ખુશ કરવા છે અને એક એમના ચહેરા પર સ્મિત જોવું છે. તો ચાલો જલ્દીથી આપણે એ જગ્યા પર જઈએ અને તમામ બાળકોના સ્મિત જોઈએ. હવે મિત્રો જો અત્યારે આપણે એ જગ્યા પર આવી ગયા છે અને આ એ નાનું બાળક હતું જેને દાબેલી ખાવાની બહુ જ ઈચ્છા હતી. તો અત્યારે આપણે એને અને એમના તમામ લોકોને, તમામ બાળકોને દાબેલી અને ફ્રૂટીનો નાસ્તો કરાવશું અને દરેક બાળકોના ચહેરા પર સ્મિત જોશું. તો ચાલો જલ્દીથી આપણે એમને નાસ્તો વહેંચણી કરી દઈએ. તું દાબેલી ખાવાની ને? ખાવાની છે દાબેલી. એમને તને ભાવે ને? ભાવે છે. બરાબર. બીજું સાથે જોલું ફ્રૂટી લાયા હે પીવાનું, જ્યુસ પીશું. એમને ભાવશે ને? ભાવશે અમને. બરાબર, પાકું ને? પાકું. સારું, તો ચલો મિત્રો જલ્દીથી આપણે નાસ્તો એમને વેચી દઈએ. નતું ભાવતું આ રહ્યું તોડતા? હે દાબેલી? હે દાબેલી મજા આવી? ખાધી તે દાબેલી? તો આને કઈ રીતનું પીવાનું નહીં ખબર તને? બસ મજા આવી હોય એટલે બસ, એટલે જ આ ઠંડુ ને 2 લઈને આયા હો. બીજું લઈને આવશું આવું નવું કઈક તમ તારો. શું કે ચેવર્યું? મજા આવી? દાબેલી ખાધી? મજા આવી અને અમને મસરમાં કડી જાય છે બાપુ. અમે તંબુડા લેવરાવો અને જારી લેવરાવો. અમે આ દેખો પાણી ગરામાં પડ્યા છીએ. તમારો ખૂબ ખૂબ આભાર બાપા. અમને આ આપણે બધું કરાવી દેશું ધીમે ધીમે. બરાબર. આ દાબેલી ખાવી હતી તમે લઈને આયા ને? ઓય આ ખરાવી. બસ તાર ચેવી મજા આવી ને? બધાને મજા આવી ને? મજા આવી. બસ તો હવે આગળ બીજું બધું જે તમારે જરૂર હોય આપણે બધું પૂરું કરશું. ઓકે. બરાબર. બોલો તમારું નામ શું? શ્રવણ. બરાબર. તારું નામ શ્રવણ. તારું? અનવર. તારું? તારું? બરાબર. તમારા માટે હું લાવીશ શર્ટ ને પેન્ટ ને એવું કપડા લેતો આવીશ. હો? હા, જાડીનું કંઈક કરીએ. મચ્છરદાની ને?
હા તંબુડા એટલે મચ્છરદાની ને? તંબુ એટલે મેણિયા. અચ્છા તંબુ અને મચ્છરદાની. જારી હું લાવજો. હા એટલે જારીયું એટલે મચ્છરદાની. હા તે લાવી દઈશું આપણે. હો તો બસ હવે બીજી વાર કંઈક નવું લાવશું. હો ચાલો તા જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણા આંખેથી એક જ બાળકની ઈચ્છા જોઈ હતી અને મારા ઠાકોરજી ભગવાને 100 જેટલા બાળકોની ઈચ્છા પૂરી કરાઈ અને દરેકના ચહેરા પર સ્મિત જોઈ ખરેખર મિત્રો અનેરો આનંદ થયો. મળીએ નવા વિડીયો સાથે. જય ઠાકોરજી.